હાથમાં રાખું. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? અને મજામાં જવાનું. તો મિત્રો આજે અમારે જવાનું છે જયદેવભાઈના જમણવાર છે. આજે જમણવારમાં જવાનું છે. અને દુકાનેથી મેળવસનથી આવશે અગ્ને નહીં હોયથી અમે જા અને તેમના તો જમીને ચોડલો કરીને આવશે ઘરે. મિત્રો જો બીજું કે અત્યારમાં હવે અમારે તો આ પાવડા ચાલુ થઈ ગયું છે. આખો દાડો આમ જ જાય છે અને શરીર થાકી જાય છે. અને કાલે તો પછી અંજી શરીર લેવો પડ્યો, દવાખાને જવું પડ્યું, એટલે એવું થઈ ગયું છે. એમ મટી ગયું હર્ષુભાઈ? એક જણો ભાઈ વારે કોમેન્ટ કરે કે પાયું તોય નહીં મળતું. તો આપણે છે આપણે ગાય વિદેશથી લાવેલી છે, એક જ ઝાટકે મટી જાય છે. હા, પણ આ તો કરવા વાળાને કરતા જોર આવે કોમ ને પછી આપણું ન માલિક કે કશું નહીં ફેર પડતો. રહેવા દો તમે તાર, અમે તો તમને સલાહ આલે હારી હારી. તમારે એના ઉપર ના હેડવું હોય તો તમારી મરજી. મટી ગયું એક જ દાડામાં હરસ્યું પાયું એટલે. એ મટી ગયું, રેતીને હરસ્યું પાયું તો ને એટલે ચરમ મટી ગયા. હવે પોડલો આજ તો સારો કર્યો છે એટલે તો અમુક કોમેન્ટ નહીં કરતા કે નહીં કશું ફેર પડતો? એ તો બધો ફેર પડે, પણ એ તો કરવું પડે અને થોડું ધ્યાન રાખવું પડે. એક દાડે દવાખાને તો આપણને નહીં મળતું. મેલેરિયા આવી જાય ને તો 3 ઇન્જેક્શન લેવા પડે. સમજ્યા? એટલે આ બધું પશુમાં આવું છે. છોકરા જો કોમ કરે, કોઈ આવડતું જ છે નહીં. શું આવડે છે? હેડ તારા જ આવવાનું છે? ઓહો, તો મિત્રો એક આપણે ખેતરમાં ખાડો પડી ગયો છે અને આને હમો કરવો છે. મોટો ખાડો પડ્યો છે, બરાબર. કૂવો પડી ગયો, કૂવો. એટલે હવે છે ને એને માટીને આસીને બૂરવો પડશે. શીખર મળથી વાયરસ નાખ્યો છે, લાવારસ કે શું એવો પડી ગયો હતો. કાલે થોડો બૂર્યો પણ કોઈ બૂરણો નહીં. તો આવો કૂવો પડ્યો જ પરંતુ જમી દબાઈ ગઈ. પાણી વાલ્યો ને તે અચાનક જમી દબાઈ ગઈ. આ તો બૂર્યો છે પણ નકે કેડ્યો હમો પડ્યો પરો. શું છે, ટ્રેક્ટર ના પહેરી જાય ને, ટ્રેક્ટર લાવવું છે ને એટલે ટ્રેક્ટર પહેરી ના જાય. તો ગાઈસ પકોબા આવી ગયા. હેડો આપણે જાતા હોય એમ તો હજી 15-20 મિનિટ લાગશે. આપણે જાતા હો પટી ગયું 11 વાગે આખું ગામ જમીન પાયું. આપણે જાતા હડો. તો મિત્રો હવે અમે જઈએ જયદેવભાઈના જમણવારમાં. પકો બાંધે લેરો બાપા એને બેસી ગયા જમવા માટે. પહેલા હે ઓય તૂટી ગયું છે હવે. સારું પણ ઓય ઇન તૂટ્યું બટન. હવે શું કરવાનું? મિત્રો આવી ગયા છે જમણવારમાં. બેવાનું છે હોય છે કે પેલી બાજુ? એક આલો ખાલી. તો મિત્રો હવે બેસી ગયા જમવામાં. આ બધું છે મારા મહેશ ને પકોબાન બધા. હવે જમી લઈએ, પછી જયદેવભાઈને મળી લઈએ, પછી જઈએ ઘરે. આજે જયદેવભાઈના લગ્ન છે અને કાલે અમે જાન જવાની છે. તો આજે જમણવાર ચાલુ છે. બધા સગા સંબંધી આવ્યા છે અને બહુ સરસ મજાના લગ્ન. અમારો કોલેજનું ગ્રુપ છે. આ બધું કોલેજમાં હજી નથી આવ્યું. હવે
જઈએ ઘરે. ઘરે જઈએ અને ઘરે જઈને હવે કામકાજી લાગી જાય છે. મજા મજા મજા. કેના છોકરો? ભરતભાઈ પાયરામભાઈ. ભરતભાઈ પાયરામ ને તું? જીનાભાઈ જયરામભાઈ. હા બરોબર. મારે હજી ટિફિને લેવા છે પાવાને. બાઇક નહીં લાવ્યો તું? ના બાઇક નહીં લાવ્યો. તો મિત્રો હવે આવી ગયા છે તબેલે ને હવે અમે જઈએ લગનમાં જ્યાં તા જમવા તે જમીન આવી ગયા ને હવે અમે જઈએ મેલોણ. ચલો તો મિત્રો હવે દવાખાને જ આવું છે. આજ તો થોડી તબિયત તો ખરાબ થઈ ગઈ છે તો મનસુખભાઈને દવાખાનેથી ઉઘાડવું છે કે નથી. હવે એ સવાર ગયા હતા બંધ હતું પણ અત્યારે ઉઘાડવું હોય જવું છે. તાવ આવે છે, ઉધરસ થઈ ગઈ છે અને શરદીને આવું બધું. હા વાત સાચી છે. હાળી કમ થઈ ગયા હાળી કમ ને તને હાળી કમ થયા છે હે? તાવ આવ્યો તો તાવ આવ્યો તો દવા કરાવી હતી? ચો કરાવી દવા? મનસુખ કાકા ને એમ તો મારે અહીંયા જાવ મનસુખ કાકા ને અમાર હે તારે દવા કરાવવા ઇન્જેક્શન લેવું છે હે? થઈ ગયા છે 2 દાડાથી. અત્યારે આપણે જવું છે દવાખાને. આજ તો તાવ બહુ થઈ ગયો છે તો એકવાર તો જઈને આવ્યો પણ ગરદી ખૂબ હતી, લાઈન હતી એટલે પાછો આવ્યો. ફેર હવે ફેરથી જઉં છું. લાઈન ખૂબ હોય છે. એક બાજુ કોમ ને એક બાજુ હવે શરદી ને એવું બધું ઘણું થઈ ગયું છે તાવ ને. સાંજે આવી ગયા છે ઘરે ને અત્યારે તો ફટાફટ કપડા બીજા બદલાઈને જવાનું છે ડીસા લગ્નમાં. હે વાહના બધા જઈ નિકોભાઈ બધા સુરો જતા. હવે રોધવાનું શું રોજુ પડવું છે. કઈ મારે પેલા લુગડા ભાઈ ધોયેલા ના? અરે રે ના આવ્યો તો ને સવારમાં કપડા હોય જશે. ફોન ઉપર ફોન આવે છે સુરાઈ ના. ફટાફટ 1 મિનિટમાં તૈયાર થઈ ગયો છું ને હોય હવે ઇકો ગાડી આવે છે એટલે ઇકો ગાડી હોય થઈને કચેડી બાજુ થઈને જાહે ડીસા. વાટ જોઈને બસ એમ કીધું ફટાફટ આવ્યો દુકાનમાં થઈ. તો મિત્રો હવે આવી ગયા છે જૂના ડીસા અમારે. તો મિત્રો જમવામાં છે જો આ બધું છે જમવામાં. અમારા ટાલુ સુરો અમારા બધા ભાઈઓ જમારા છે. મિત્રો હવે જમી લીધું છે ને હવે 9 વાગે એટલે ચાહ ઘરે પાછા હાલ આરામથી બેઠા છે. જો બધી પબ્લિક બેઠી છે. જૂના ડીસાથી આવી ગયા છે. વાગી ગયા છે જો બધા હોઈ ગયા 10:30 જેટલા વાગ્યા છે. હવે મળીશું બીજા બ્લોગમાં. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હટાયા 10:30 વાગ્યા.